રામ નારાયણ રામ। આ આકર્ષણના કારણે જ જીવજગતમાં એકબીજાના પ્રત્યે પ્રેમ અને મોહબ્બત છે। આ વિરાટ આકર્ષણની જ ધારા છે। આ આકર્ષણમાં બધા જ જોડાયેલા હોવાને કારણે જ એકબીજાના મનમાં પ્રેમ છે। આ જ તે વિરાટ આકર્ષણનો પ્રવાહ છે। આ એકતાનું સ્વર છે। આવો કહેતા આવે છે, જાઓ કહેતા ચાલીને જાય છે। ક્રોધ, અહંકાર આ શબ્દના જ આધાર પર છે। શબ્દથી જ આ સંસારમાં બધું થઈ રહ્યું છે। જો શબ્દ મંત્ર છે તો દરેક શબ્દ જ મંત્ર છે। આવવા, જવા, ખાવા જેવી વિવિધ ક્રિયાઓમાં પણ અમે આ મંત્રને જ સફળ બનાવી રહ્યા છીએ। ખુશી, ગુસ્સો, અહંકાર જે પણ હોય, મંત્ર બધામાં છે। આ શબ્દ વિરાટ વિશ્વથી અલગ નથી। વિરાટ વિશ્વનું બધું વશમાં કરવા માટે શબ્દ જ આધાર બનવો પડશે। વિરાટ શક્તિ હોવાને કારણે જ તું પ્રગટ થાય છે। વિરાટ શક્તિ સામે જ અભાવનો અનુભવ થાય છે। આ અભાવ સ્વાભાવિક છે। વિરાટ વિશ્વના પ્રવાહમાં જ અભાવ પૂર્ણ થાય છે। અભાવ પૂરો કરવાનો પ્રયાસ કરતી વખતે ફરીથી અભાવ થાય છે। અમે શબ્દ મોટોને તમારા વશમાં લઈને વિરાટતાના માર્ગ પર આગળ વધશું। આ સંસારનું દરેક કાર્ય શબ્દના આધાર પર જ થાય છે। ઈચ્છાથી કે અનિચ્છાથી તું દિનરાત શબ્દનું ઉચ્ચારણ કરતો રહો। વિરાટ સાથે જોડાવું જ આ શબ્દનું નિયમ છે। જેમ અંગ્રેજીના 26 અક્ષરો અને બંગાળીના 36 અક્ષરોથી સાહિત્યકાર બની શકે છે, તેમ જ મંત્ર અક્ષરથી પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે। દિનરાત આ શબ્દનું ઉચ્ચારણ કરતા આવું થવું નક્કી છે। તેથી ઈચ્છાથી કે અનિચ્છાથી મંત્રનો જાપ કરતો રહો। ઋષિઓ, મહાન અને અવતાર આ મંત્રનો જાપ કરીને જ બન્યા છે।